બેઠો છો, જો તમને લોકોને કહું ને તમે સહન કરો છો તો મને મારું કહેવામાં હું વાંધો છે, પણ એક મજા છે. મારા પિતાશ્રી 97 વર્ષના હતા અને પછી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. એને ઝાડા થઈ ગયા હતા. મારો ભાઈ ડોક્ટર છે. હવે ડોક્ટર હોય એટલે એને તો બધું સાફ સૂફ કરવું બધું ગમે, તો આપણે કોઈ દી કર્યું ન હોય એટલે આપણે રાતે છટકી જઈએ. વગાડજો કબીરભાઈ. આ સત્ય ઘટના છે. ડોક્ટર અમીનના દવાખાનાની માલિકો. એક વાર મારા ભાઈને ઇમરજન્સી આવી જાય તે મારે રોકવાનું થયું અને મારા બાપા કલાકે જવું પડે. એ ભાઈ, હા હાલ ને, એ સંડાસ ને પ્રીવી કેતા, પ્રીવી જાવ આમ કરે, હાલ ને લઈ જા ને, હાથ પકડવો પડે. એ બહુ સાચી વાત છે. હું તો ભગવાનને ખરેખર આ પગની થોડીક તકલીફ થઈ, હું તો ભગવાનને ખરેખર એમ કહું કે કોઈને લાચારી ન દેતો. સીધે સીધા હાલતા ચાલતા હોય ને ત્યાં ભગવાનને કહી, એ બાપ સીધો તારા માણાને મોકલજે, લઈ જાય. કાને ઓછું હમણાં આંખે ઓછું દેખાય, પગ હાલે નહીં, રોગ શરીર ઘેરાઈ જાય અને સેવા કરનારું કોઈ ન હોય અને કોકને કેવું પડે ને કે બાપ તું મારો હાથ પકડ, એના કરતા તો એ લાચારી કરતા તો ભગવાનને કહે કે હાલતા ચાલતા પરમાત્મા ઉપર ઉપાડી જાય. નહીં, બહુ સારું બાપ, સાચી વાત છે. રાત્રે મારા બાપા કે ભાઈ મારે જાવું છે. હાલો બાપા, સંડાસ બંડાસ કરી લીધું, પણ ધોવાનું હતું. મળમૂત્ર મળ ધોવાનો, પણ હું સમાજને કહું છું, એ દિવસે જે મારા બાપ નો ઝાડો પેશાબ મેં ધોયો ને, બાપ સાફ કરતો હતો ને, એ સાફ કરતા જે મને વિચાર આવ્યો કે આમાં બાપે આપણા કેટલા વર્ષ સુધી મળમૂત્ર ધોયા, આ મા બાપને કોઈ સુખ ન ચડી, મા બાપે કેટલું આપણા માટે કર્યું, બસ એ વિચાર આવ્યો. અને પછી જે સેવાનો મને આનંદ આવ્યો છે ને બાપ, એ સેવા કરવા પછી મેં મારા ભાઈને કોઈ દી નાઈટ રોકાવા નહોતો દીધો. એ જ્યાં સુધી મારા બાપને હારું ન થયું ત્યાં સુધી મળમૂત્રને મેં સાફ કર્યા હતા બાપ. જે મા બાપ આપણા મળમૂત્રને સાફ કરે અને છતાં એને સુખ ન ચડે. આપણે નાના હોય ત્યારે આપણે છાતી ઉપર રમાડતા હોય ત્યારે છાતી ઉપર આપણે પેશાબ કરીએ, છાતી ઉપર આપણે મળમૂત્ર કરીએ, અને છતાં મા બાપને સુખ ન ચડે. બાપ બસ મને વાત યાદ આવી ગઈ મારી, તો મેં આપને કહી દીધું કરજો, જેવું કરશો ને એવું મળશે, અહીંયા મળશે. કેવું નહીં પડે, સમજાવવો નહીં પડે તમે તમારા છોકરાને. બાપ જન્મ દીધો એણે તુને દુઃખ વેઠવી અપાર, પાળી પોસી મોટો કીધો મમતાનો ભંડાર સેવાય
લંડન ગયો તો લંડન, તો ત્યાં ઓલ્ડ હાઉસ, આપણે વૃદ્ધ હાઉસ કે ત્યાં ઓલ્ડ હાઉસ કે, તો કોઈને ખબર પડી કે મિસ્ટર જોશી સ્પેશિયલાઇઝેશન ફોર ઓલ્ડ હાઉસ. વૃદ્ધ મા બાપ વિશે બહુ સારું બોલે છે, તો ત્યાંના ધોળિયાઓને મને ઇન્વાઇટ કર્યો, મને કે મિસ્ટર જોશી વી ઇન્વાઇટ યુ ઇન ઓલ્ડ હાઉસ, તમે ત્યાં આવો. અને એ દિવસે મધર ડે હતો એટલે મને ઇન્વાઇટ કર્યો. અને મને ધોળિયાઓએ કીધું મિસ્ટર જોશી તમે મધર ડે વિશે બોલો. એટલે મેં કીધું સોરી જેન્ટલમેન, I have no need to say about Mother Day. મને કે ભાઈ, I have no practice to say about Mother Day, to speak about Mother Day. મને કે ભાઈ, મેં કીધું એટલા માટે મને મધર ડે વિશે કઈ બોલવાની પ્રેક્ટિસ નથી. મને કે કેમ? મેં કીધું મધર ડે તમારા માટે હોય છે, અમારા માટે નહીં. મને કે હા વાય, કેવી રીતે? મેં કીધું તમારે 365 દિવસમાં એક જ વાર તમારી માં તમારી પાસે હોય છે અને એનો ગુલાબનું ફૂલ આપ્યા છો. અમારે ઇન્ડિયાની માલિકો તો 365 દિવસ અમારી માં અમારી પાસે હોય છે. We have no need to celebrate Mother Day in India. તમે બધા બહુ સરસ બેઠા છો. મને લાગે છે આટલી બધી જનમેદની, આટલું બધું શિસ્ત, સરસ. We have no need to celebrate Father Day and Mother Day in India, and this is a foolish days. હજી એક દિવસ ખરાબ છે, એને હું કહી દઉં, એને આ ઇન્ડિયામાંથી એને સેલિબ્રેશન ન કરવું જોઈએ. અને એ દિવસ છે 14મી ફેબ્રુઆરી. જો ભાઈ ખૂબ રોયા, બધા રડ્યા. એક વસ્તુ યાદ રાખજો, અશોકભાઈ પિતા તુલ્ય છે. એક વસ્તુ, તમે ઘરમાં રોતા હો તો તમારા બાપાને ગમે, આપણા બાપને ગમે. આપણે રોતા હોય તો આપણા બાપા, આપણે હસતા હોય ને તો આપણા બાપા રાજી થાય. અને આ તો એવું વ્યક્તિત્વ છે કે એના સંતાનો રોઈને જુદા પડે, ઠીક છે, ભાવ વિભોર થયા, એની યાદમાં આપણી આંખ ભીની થઈ. આવું વ્યક્તિત્વ આપણને નહીં મળે, બટ નો ડાઉટ એમના પનોતા પુત્રો ભાઈ ભૂષણભાઈ, એમને હું વિનંતી કરીશ, બાપ મને બહુ પ્યાર કરે છે, જ્યારે મળે ત્યારે બહુ જ લાગણીશીલ વ્યક્તિત્વ છે. એક વસ્તુ યાદ રાખજો, હું અહીંયા બેસી અને હું કોઈને વખાણ કરતો નથી અને કોઈની પાસેથી કંઈ જોતું નથી. મને જે દેખાય એ અશ્વિન જોશી બોલે છે, કારણ કે અશ્વિન જોશીને કોઈની પાસેથી કંઈ નથી જોતું ભાઈ, કોઈની પાસેથી કંઈ નથી જોતું. કોઈને ઘરે ચાય પીવા નથી જવું અશ્વિન જોશીને. વાસ્તવિકતા હશે એનું તમને દર્શન કરાવીશ જ્યારથી એમની મુલાકાત નહીં. સરસ વ્યક્તિત્વ છે, લાગણીશીલ વ્યક્તિત્વ છે. બસ એમને હું પ્રાર્થના કરીશ, અશોકભાઈના જે કઈ અધૂરા કામ છે, અશોકભાઈની જે કઈ અધૂરી ઈચ્છા છે, દાખલા તરીકે આજે આપણે જોયું કે ચબુતરાની અશોકભાઈની જે ઈચ્છા હતી, એના પનોતા પુત્ર એની ઈચ્છાને આજ પૂરી કરી. પરમાત્માને પ્રાર્થના કરીએ દોસ્તો, એના હર અધૂરા કામને, હર એની ઈચ્છાઓને પૂરી કરવાની શક્તિ એમના રસ્તે ચાલી ભૂષણભાઈને આપે. બાપ સુના ઘર રે સુનાયાંગ સુનાતમ વીણ બાળકો. બહુ ભાવથી સાંભળજો. છેલ્લી બધા પોતાની સ્થળ ઉપર 2 મિનિટ માટે બેસાડે છે, કોઈ પોતાની જગ્યા નહીં છોડે. 2 મિનિટ બેસી જાઓ બેન, બેસી જાઓ બસ. મરગ યમને અશોકભાઈ માટે કોણ ચિંધશે, ભટકી સુવારંવાર પિતાજી, ભટકી સુવારંવાર સમણે દર્શન ગયો એક વાર મને,
દર્શન દ્યો એક વાર. હે પિતા પરમા પિતા, પૂજ્ય પિતા, પૂજ્ય પિતા, ખોટ પડી છે આ ખાડિયાને તમારી, ખોટ પડી છે તમારી, ખોટ પડી છે તમારી અમને, ખોટ પડી છે તમારી. દાદા દાદી બંધુ ભગીની, કાકા મામા કુટુંબી પિતાજી, કાકા મામા કુટુંબી, સંભાળશે અમને આપની જેમ, આચર આવે લગી રે પિતાજી, આચર આવે લગી રે. પણ તારી છાયા છત્ર જેવી, તારી છાયા હતી છત્ર જેવી, નિર્મળ પ્રેમ નિતરતી પિતાજી, નિર્મળ પ્રેમ નિતરતી. ખોટ પડી છે તમારી અમને, ખોટ પડી છે તમારી. વાલપ હૈયા કેરો તમારો, મુજ અંતર મારે તો પિતાજી, મુજ અંતર મારે તો. મનડું મારું ક્યાંય ન લાગે, તુજને તો પિતાજી, તુજને સદાય ઝંખતો. તારા ચીંધ્યા માર્ગે ચાલી. ત્રણ સંતાનો પ્રતિજ્ઞા કરે છે, ભૂષણભાઈ, મૌલિકભાઈ અને પ્રતિકભાઈ. તારા ચીંધ્યા એ માર્ગે ચાલી, નામ અમર તારું કરશું પિતાજી, નામ અમર તારું કરશું. ખોટ પડી છે તમારી અમને, ખોટ પડી છે તમારી. અગ્નિ સાક્ષીએ જ્યોતિ બેનનો જાલ્યો હતો તમે હાથ, જાલ્યો હતો તમે હાથ. દગો કર્યો કાલ વિસારી, દગો અને છોડો અચાનક
साथ एकलता केम जीरवशुं साथी तूने केम भूलीशुं एकलता केम जीरवशुं साथी તુન કેમ ભૂલીશું દીકરી નાને આનંદ જમાઈ પાડી રહ્યા પોકાર દીકરી નાને આનંદ જમાઈ પાડી રહ્યા પોકાર મુખ તારું ક્યાં નિરખશું બાપુ તું કેમ ભૂલીશું દીકરો ભૂષણ ને પારુલ બહુ યાદ કરે છે દીકરો મૌલિક ને ડિમ્પલ બહુ યાદ કરે છે યાદ દીકરો પ્રતિક ને ઉર્મિલા બહુ પાડી રહ્યા પોકાર કે ખોળો હવે અમે કોનો ખૂંદશું બાપુ તુને કેમ વિસરશું ખોળો હવે કોનો ખૂંદશું બાપુ તુને કેમ વિસરશું હે કૃપાળુ કીર્તાર કોઈ પર આવો કેર કરશો નહીં મરનાર ભલે ને લાખો મરે પણ બાપ કોઈનો મરશો નહીં મરનાર ભલે લાખો મરે પણ છત્ર કોઈનો છીનવશો નહીં છત્ર કદી કોઈનો છીનવશો નહીં છત્ર કદી કોઈનો છીનવશો ખોયું અમે મજબૂર બની એ રતન તારા હાથમાં છે જાળવજે પ્રભુ કરજે એનું જતન એ હવે સદા તારા હાથમાં છે શિવરાત્રી ધન્યવાદ જય માતાજી 2 મિનિટ આપ આપનું સ્થાન જાળવી રાખજો દોસ્તો ભૂષણભાઈ એક જ બેસી જાઓ 2 મિનિટ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ સીડી જેમને જોતી હશે એ પાછળ અમારા ભાઈ 5 આલ્બમ લઈને બેઠા છે એક આલ્બમ 150 નો છે એટલે 5 આલ્બમ 750 ના છે ભીડ ના કરશો અને લઈ લેજો પૂજ્ય પિતાશ્રીની આજે બીજી પુણ્યતિથિ 29/9/2010 લગભગ 11:30 સાલ હોસ્પિટલમાં ડોક્ટરે કીધું કે અશોકભાઈએ તમારી વચ્ચેથી વિદાય લીધી એક ક્ષણ એ પલ એ સમય આપ તૂટી પડ્યું હોય સુનામી આવ્યું હોય ભૂકંપ આવ્યો હોય એ સમયે એવું લાગતું હતું એટલા માટે લાગતું હતું કે હવે અમારું કોણ આ પરિવારનું કોણ જે મોભી તરીકે અશોકભાઈએ 70 વર્ષ સુધી અમે 45 ના થયા 48 ના થયા ત્યાં સુધી અમને જવાબદારીઓ ના સોંપી હોય અમારી બધી જવાબદારીઓ
એમને ઉપાડી હોય એમ. હવે શું એમ એ ક્ષણ એવી. પણ સમય સવારે અહીંથી જયારે વિદાય અંતિમ યાત્રા જઈ રહી હતી ત્યારે આમ પાછળ વળીને લોકોના આશીર્વાદ, લોકોના ખભા ઉપર, આપણા માથા ઉપર જે હાથ હતા, હે ભૂષણ, એ પરિવારના સભ્યો, અશોકભાઈ ગયા નથી, અમે જ અશોકભાઈ છીએ તમારી સાથે. આજે 2 વર્ષ થયા. એક મિનિટ, એક પળ કે એક ક્ષણ એ યાદ આવવા નથી દીધી. અને આ યાદ એ માત્ર ખાડિયાના આ પરિવારના લોકોએ નહીં, સમાજ, મિત્રો, જાહેર જીવનમાં વાત કરીએ તો આદરણીય નરેન્દ્રભાઈની વાત કરીએ ને તો પણ આજે આજની વચ્ચે કહેવાનું મન એટલા માટે થાય કે 2 વર્ષની અંદર અનેક જગ્યાએ અશોકભાઈના સંસ્મરણોને, અશોકભાઈ ભટ્ટના સંસ્મરણોને આદરણીય નરેન્દ્રભાઈએ યાદ કરીને જીવંત રાખ્યા છે. એનો હું નહીં, અનેક લોકો સાથે. આજે પણ આદરણીય ભૂપેન્દ્રસિંહજી હોય, સાથી મિત્ર અમિતભાઈ હોય, પ્રદીપસિંહજી હોય, ભરતભાઈ હોય, આ બધા જ લોકોએ ક્યાંક ને ક્યાંક એમના સંસ્મરણોથી આજ દિન સુધી એમને જીવંત રાખ્યા છે. અશ્વિનભાઈને ત્યાં હું ગયો અને મને ખબર છે કે અશોકભાઈની જે ઈચ્છાઓ હતી એ ક્યાંક ને ક્યાંક ઋણાનુબંધ રીતે ક્યાંક પૂરી કરવામાં કચાશ ના રહી જાય એમ, ક્યાંક રહી ના જાય એમ. મને બરાબર યાદ છે કે આજથી 3-3.5 વર્ષ પહેલા કોઈકના લગ્ન સમારંભમાં અશ્વિનભાઈને અશોકભાઈએ કીધું હતું કે તમારે મારે ત્યાં બાની તિથિ માટે આવવાનું, પણ શરત એટલી એમ, હું નહીં બેસું. જે વાત અશ્વિનભાઈએ કીધી ને બહુ સાચી વાત એમ. હું લાગણીશીલ છું, તમે ભાવનાઓ તમારી રજૂ કરશો પણ હું નહીં બેસું એમ. આજે અશોકભાઈ નથી એવું મને પણ નથી લાગતું. આ બધા જ પરિવારના લોકો અશોકભાઈએ પ્રત્યક્ષ નહીં પરોક્ષ રીતે અશ્વિનભાઈને માણ્યા છે, અશ્વિનભાઈની વાતને સ્વીકારી છે. આજની રાત્રે આ પરિવારના લોકોએ જે છેલ્લા એમના જવા ગયા પછી જે હૂંફ આપી છે, જે પ્રેમ આપ્યો છે જે પરિવારને, એ પ્રેમ ક્યારેય ભૂલી શકાય એવો નથી. ફરીથી અશોકભાઈને વંદન કરતા આપ સૌ લોકોને વંદન. આવો જ પ્રેમ, આવો જ હૂંફ આ પરિવાર ઉપર રાખશો એ જ પ્રાર્થના સાથે સૌના ચરણોમાં વંદન. સૌને વંદન. કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીશ. ખૂબ શાંતિથી જુદા પડશું. જેમને પણ